आपकी अदालत में भारतना रक्षा मंत्री राजनाथ सिंह पर आरोप है कि एमनी सरकार लोकतंत्रનું ગળું દબાવી રહી છે। રાજનાથજી, જ્યારથી અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યો છે, એમની પાર્ટીના લોકો કહી રહ્યા છે કે બીજેપીએ લોકતંત્રની હત્યા કરી નાખી। અમે તો જેલ મોકલ્યા નથી। તમે જોયું હશે કે કોર્ટ એ ગયા હતા અને કોર્ટે એમને કોઈ રિલીફ નથી આપી। ઉલટાનું જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી ઇન્વેસ્ટિગેશન એજન્સી છે ઈડી વગેરે એમણે બોલાવીને બધા ડોક્યુમેન્ટ્સ વગેરે જોતા હતા। એના પછી એમણે નિર્ણય લીધો કે નહીં, આવી સ્થિતિમાં અમે નહીં બેલ આપશું। પણ એમની પાર્ટીના લોકો તો કહી રહ્યા છે કે ચૂંટણીના પહેલા એક ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં મોકલીને ભારતીય જનતા પાર્ટીએ મોટો અત્યાચાર કર્યો। તો આ સવાલ અમને કેમ પૂછવો જોઈએ તમારે? હવે તમારી અમે લોકો જેલ નથી મોકલ્યા। એમની વિરુદ્ધ તો જે ઇન્ક્વાયરી ચાલી હતી, જે ઈડી ઇન્ક્વાયરી કરી રહી હતી, એમણે ચાર્જીસમાં ફ્રેમ કર્યા અને જ્યાં સુધી મારી જાણકારી છે એના પહેલા 9 સન્માન પણ મોકલવામાં આવ્યા હતા કે તમે તમારો સમય આપો, અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ। શું તથ્ય છે શું નથી એમણે સમય નહીં આપ્યો। એ સ્વયં જ કોર્ટમાં ગયા હતા, અમે લોકો કોર્ટમાં નથી ગયા। હવે સમય નહીં આપ્યો તો એમને ઉચકીને લઈ ગયા? નહીં, ઉચકીને લઈ ગયા। અમે લોકો નથી મોકલ્યા। અદાલતે જ એમને રિલીફ નહીં આપી। અભિષેક મનુ સિંહ પણ તો ઘણા મોટા વકીલ છે, રાજ્યસભાના મેમ્બર પણ રહ્યા છે, તમે જાણો છો એમને સારી રીતે। એમણે સુપ્રીમ કોર્ટની સામે કહ્યું કે અરવિંદ કેજરીવાલને રિલીફ આપી દો, એમને જેલથી છોડી દો, નહીં તો જે દિવસે ચૂંટણી થઈ રહી હશે, છેલ્લે દિવસે વોટ નખાઈ રહ્યા હશે, તો બધા વિરોધી દળના નેતા જેલમાં હશે। ખબર ને કયા આધારે પણ એમણે આવું કહ્યું। હવે જો શું થાય છે 2 મહિના પછી। અને હું સમજુ છું કે આ અપરાધથી બોધથી કેમ ગ્રસિત છે એ વાત મને સમજમાં નથી આવતી કે એ પણ જેલ જતા રહેશે, કેમ કે સરકારે જેલ નથી મોકલ્યા એમને। એટલે કે મોદીજી જેલમાં મોકલી દીધા હશે, બીજા કોઈ જેલમાં મોકલી દીધા હશે, એવું નથી। ઈડીને એમનાથી અમુક ક્વેરી કરવી હતી, અમુક સવાલ પૂછવા હતા, સંબંધમાં આપવામાં આવ્યું હતું, આવો બેસો તમારી સાથે વાત કરવા ઈચ્છીએ છીએ। 9 વાર સમય નહીં આપ્યો તો પછી એ કોર્ટમાં ગયા કે એમને કોઈ રિલીફ મળી જાય, જેલ નહીં જવું પડે। હવે કોર્ટે જ રિલીફ નહીં આપી, તમે કહેશો કે કોર્ટ ઉપર અમે લોકોએ પ્રેશર બિલ્ડ કરી દીધું? ના, એ કહે છે કે આ ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરે છે અને અરવિંદ કેજરીવાલ એકલા એવા નેતા છે જે નરેન્દ્ર મોદીને પડકાર આપી શકે છે, એમને હરાવી શકે છે, એટલે એમને ઇલેક્શન પહેલા મોકલી દીધા। અરે શું મોટાથી મોટા લોકો મોદીજીને ચેલેન્જ નથી કરી શકે, હવે આ શું કરશે? હજી એક ચેલેન્જર છે મોદીજીના, રાહુલ ગાંધી। એમણે અરવિંદ કેજરીવાલના અરેસ્ટ થયા બાદ ટ્વિટર પર લખ્યું, ડરેલો તાનાશાહ મરેલું લોકતંત્ર ઈચ્છે છે। આવા અપશબ્દનો ઉપયોગ પ્રાઇમ મિનિસ્ટર માટે આ જ લોકો કરી શકે છે। અને હું જણાવી દઉં તમને, જીવનમાં મેં કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર, ભલે એ કોંગ્રેસના જ પ્રાઇમ મિનિસ્ટર કેમ ન રહ્યા હોય, મેં ક્યારે કોઈની આ પ્રકારની નિંદા નથી કરી। કેમ? હું માનું છું કે પ્રધાનમંત્રી સ્વયં એક સંસ્થા છે, તો કોઈએ પણ અપશબ્દનો પ્રયોગ પ્રધાનમંત્રીના આ સંસ્થા માટે નહીં કરવો જોઈએ। રાષ્ટ્રપતિ પણ એવી સંસ્થા છે, એમના વિશે પણ અપશબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ। ડિફેન્સર ઓફ ઓપિનિયન થઈ શકે। તમે એમ કહો આમણે ખોટું કર્યું, આમણે સાચું કર્યું, આ નહીં કરે તો આ વધારે સારું થાત, પેલું કરતે તો વધારે સારું, આ બધું તમે વાત કરી શકો છો। પણ આ રીતે જે અપશબ્દનો જે પ્રયોગ કરવામાં આવે છે ને, આને હું કન્ડેમ કરું છું, નહીં હું નિંદા કરું છું। પણ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવી, તમને નથી લાગતું આનાથી ચૂંટણીમાં નુકસાન થશે બીજેપીને? અરે બાબા, અમે લોકોએ ધરપકડ કરી છે। તમે આ કેમ કરી રહ્યા છો રજતજી? કેમ ધરપકડ કરી? એટલે રાજનાથજી કે ઇન્વેસ્ટિગેશન એજન્સી ઘણા પહેલાથી આ બધી બાબતોની તપાસ કરી રહી હતી। અમુક લોકો વર્ષ 1.5 વર્ષ પહેલા જ આ બાબતે જેલ જઈ ચૂક્યા છે। આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ હતી, એમાં એ જેલમાં ગયા છે।
હવે આ ચૂંટણી આવી ગઈ એટલે પકડી લો. હવે દેશ જાણે છે બહાર જ રહેતે તો શું કરી લેતા. અચ્છા, 2014માં પણ બહાર હતા, 2019માં પણ બહાર હતા, પણ તો એ અલગ વાત છે. રાજનાથજી એકલા નહીં ને, તમે પણ હું એમના વિશે કંઈ કહેવા નથી ઈચ્છતો. એ હવે કેજરીવાલ વિશે જે કોર્ટનું જજમેન્ટ હશે એ હશે, અને અમે બધા સ્વીકારી કરી લઈશું. એના માટે અમારી ઉપર આમ આંગળી ઉઠાવવી, અમારે પર દોષારોપણ કરવું, હું સમજુ છું કે અમારી સાથે આ અન્યાય થઈ એ રહ્યો તો છે. પોતે જ્યારે જેલની બહાર હતા એ કહેતા હતા કે મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર છે, એ દિલ્હીના લોકોને સારું એજ્યુકેશન આપી રહ્યો હતો, એટલે મોદીજી એમને જેલમાં નાખી દીધો. બોલો શું વાત છે? આખી પાર્ટી એમની જેલમાં છે. ભારતની રાજનીતિથી સૌથી મોટી વિડંબના એ રહી કે ઘણા બધા નેતાઓના વર્ડ્સ અને ડીડ્સ, કરણી અને કથન, કહેવા અને કરવામાં તફાવત હોવાના કારણે ભારતની રાજનીતિ અને ભારતના રાજનેતાઓ પરથી જનતાનો વિશ્વાસ ધીમે ધીમે સમાપ્ત થઈ ગયો છે, અને એક ગંભીર વિશ્વનીયતાનું સંકટ આ દેશની રાજનીતિ પર ઉત્પન્ન થયું. અને હું દાવા સાથે કહી શકું છું, ભારતની રાજનીતિમાં ઉદ્ભવેલો વિશ્વનીયતાના સંકટને પડકાર રૂપમાં જો કોઈ રાજનૈતિક પાર્ટી સ્વીકાર કર્યો છે તો અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ. કોઈએ જણાવી દે કે અમે આ કહ્યું અને આ નથી કર્યું. મોદીજીએ ઘોષણાપત્રમાં જે પણ વાત કરી હોય, 2014માં હું જ પાર્ટીનો પ્રેસિડેન્ટ હતો, મોદીજી પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ હતા, મોદીજી વારંવાર મને કહેતા હતા, અધ્યક્ષજી એ જોઈ લેજો કે આપણા ઇલેક્શન મેનિફેસ્ટોમાં એવી કોઈ વસ્તુ રહી ન જાય જેને આપણે ગવર્મેન્ટ બન્યા પછી પૂરી ન કરી શકીએ. તમે મેનિફેસ્ટોમાં થોડી લખ્યું હતું કે ચૂંટણી પહેલા ઝારખંડના મુખ્યમંત્રી પણ જેલમાં હશે, દિલ્હીના મુખ્યમંત્રી પણ જેલમાં હશે. એટલે જ તો મેં કહ્યું ને કે અમે લોકો લખ્યું નથી, અમે લોકો લખ્યું નથી, અને એ અમારા લોકોનું કામ પણ નથી. અને ઝારખંડ તો તમારું સાસરું છે, ત્યાંથી સમાચાર આવતા હશે કે ત્યાં શું થઈ રહ્યું છે. નહીં, આ બધું તો એજન્સીસ પોતપોતાનું કામ કરી રહી છે, અને જો ક્યાંક કોઈ ખોટું થશે તો એજન્સીસ ખોટું હું કરે છે જણાવું છું કે તો અદાલતમાં એ હસ્તક્ષેપ કરશે. રાજનાથજી કેમ આ ઇમ્પ્રેશન ક્રિએટ થાય છે. જે ફિગર્સ આવ્યા છે, આ ઇન્ડિયન એક્સપ્રેસનો એક રિપોર્ટ છે જેમાં લખ્યું છે કે ઈડીએ પાછલા 10 વર્ષમાં 347 પ્રમુખ રાજનેતાઓની તપાસ કરી, જેમાંથી 85% 85% વિપક્ષી દળોના નેતા છે. તો બધું કરપ્શન વિપક્ષી દળોમાં જ મળે છે. મને લાગે છે કે એને માટે ઇન્સ્પેક્ટર કરવું જોઈએ, સ્વયં જેમના પર આરોપ લાગ્યા છે. કેમ આવું થઈ રહ્યું છે? અને આરોપ તો એ પણ લાગે છે કે જો એ બીજેપીમાં આવી જાય તો પછી ચાર્જીસ ડ્રોપ થઈ જાય છે. નહીં, કોર્ટ અદાલત પોતાનું કામ કરતી રહેશે, ભલે કોઈ અહીંયા રહે અથવા ત્યાં રહે અથવા ક્યાંય પણ રહે. તમે કહો છો કે જે લોકો પછી અજીત પવાર હોય, ભલે અશોક ચૌહાણ હોય, એમની વિરુદ્ધ જે કેસીસ છે એ ચાલતા રહે. જે હોય અદાલત જે છે પોતાનું કામ કરતી રહેશે. ઇન્વેસ્ટિગેશન એજન્સી જે પોતાનું કામ કરવું છે એ પોતાનું કામ કરે છે. પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે કરે છે તેની અસર રાજનીતિ પર પણ પડી શકે છે ને. હવે દિલ્હીમાં ચૂંટણી થવાની છે, એવું નહીં થાય કે કેજરીવાલને સિમ્પથી મળી શકે પબ્લિકની. જે ખોટું કરશે એના પોલિટિકલ કરિયર પર એની એડવર્સ ઇમ્પેક્ટ તો થશે જ થશે. તમારી પાર્ટીના અમુક લોકોએ અરવિંદ કેજરીવાલનો એક વિડીયો રિલીઝ કર્યો. એ વિડીયોમાં એ કહી રહ્યા છે કે જો મનીષ સિસોદિયા ભૂલ કરશે તો એને જેલમાં મોકલી દો, મારાથી હું ભૂલ કરું, હું કરપ્શન કરું તો મને જેલમાં મોકલી દેજો. તો ગયા તો છે જ ને. જનતામાંથી. અચ્છા સર, દિલ્હીમાં ભાજપા ચૂંટણી તો જીતી નહીં શકે, તો શું આ બીજી રીત છે સત્તા પર કબજો કરવાનો કે મુખ્યમંત્રીને જ અંદર કરી દો? નહીં તો સરકારે જો આ કર્યું હોત તો હું તમારા સવાલનો જવાબ આપી દેવાનો હતો. સરકારના કહેવાથી થયું છે એવું હું નથી માનતો. એ ઇન્વેસ્ટિગેશન એજન્સી 1.5 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષથી કામ કરી રહી છે. અમુક લોકો આ આરોપો હેઠળ જેલમાં જઈ ચૂક્યા છે. જી રાજનાથજી, તમને નથી લાગતું કે તમારી સરકાર આવ્યા પછી પાછલા 10 વર્ષમાં આ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી જરા જરૂરથી વધારે એક્ટિવ થઈ ગઈ છે? નહીં, આપણે ત્યાં એવી એક એજન્સી છે જે એક્ટિવ નથી. કયું એવું મંત્રાલય છે જે પહેલાના કમ્પેરિઝનમાં એક્ટિવ નથી? બધા જ એક્ટિવ છે. ઇવન પ્રાઇમ મિનિસ્ટર પણ એક્ટિવ છે, બધા મિનિસ્ટર પણ એક્ટિવ છે. જ્યારે જ ને આજે ઇન્ટરનેશનલ કમિટીમાં ભારતનું સ્ટેટસ આટલું ઝડપથી વધ્યું છે, અને હું કહી શકું છું કે પૂરા કોન્ફિડન્સથી
પહેલા ભારત ઇન્ટરનેશનલ ફોરમ પર કંઈ બોલતું હતું તો ભારતની વાતોને જે ગંભીરતાપૂર્વક લેવાવી જોઈએ નથી લેવામાં આવતી, પણ આજે જો ભારત ઇન્ટરનેશનલ ફોરમ પર કંઈક બોલે છે તો આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે. આ ભારતમાં બદલાયું છે. આ તમારી વાત સાચી છે કે પ્રધાનમંત્રી એક્ટિવ છે, એજન્સીઝ એક્ટિવ છે. હવે એક કોંગ્રેસની ફરિયાદ છે કે ઇન્કમ ટેક્સ પણ જરૂરથી વધારે એક્ટિવ છે. કોંગ્રેસ પાર્ટીને 210 કરોડનું બધાએ સક્રિયતાની સાથે પોતપોતાની ભૂમિકાને નિભાવવી જોઈએ. એને એક્ટિવ કોઈએ નહીં રહેવું જોઈએ. બધાએ એક્ટિવ રહેવું જોઈએ. ભલે પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, ભલે મિનિસ્ટર હોય, ભલે બ્યુરોક્રેટ્સ હોય, બધાએ એક્ટિવ રહેવું જોઈએ. હવે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવવી જોઈએ. ઇન્કમ ટેક્સને કારણે કોંગ્રેસની શું હાલત થઈ ગઈ છે એ વિશે રાહુલ ગાંધીએ કહ્યું છે. એમણે કહ્યું કે અમારા અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, અમારી પાસે રેલવેની ટિકિટ ખરીદવા માટેના પૈસા નથી, અમારી પાસે પોસ્ટર છપાવવાના પૈસા નથી, હું તો કોઈને 2 રૂપિયા પણ નથી આપી શકતો. નહીં 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 સર, એ હું તો માનું છું કે શું જો જનતા જ નથી માનતી કે એમની પાસે 2 રૂપિયા પણ નથી કે નહીં આપી ચૂંટણી વખતે એક પ્રિન્સિપલ ઓપોઝિશન પાર્ટી, સૌથી જૂની પાર્ટી તો છે જ, એના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવા, એ હવે માની લો જો કોઈ આરોપ લગાવે કે તમે ફ્રીઝ કરી દીધા, માની લો કે એવું ફ્રીઝ થઈ ગયું છે, કોઈ એજન્સી ફ્રીઝ કરી, તમે કોર્ટ કેમ નથી જતા? લોઅર કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, કેમ નથી જતા? જાય છે પણ રિલીફ નથી મળતી. શું કરીશું? તો હવે તો એના માટે હું શું કરું? અમારી ગવર્મેન્ટ શું કરે? મોદીજી શું કરે? જો જેટલા પણ પોલિટિકલ લોકો છે બીજી પાર્ટીના, એમની સાથે જ્યારે હું વાત કરું છું તો એ કહે છે કે મોદીજી ઘણા કડક છે, અમિત શાહ ઘણા કડક છે, પણ રાજનાથસિંહ ઘણા દયાળુ છે, એ પણ દયા નથી કરતા. જુઓ, દયાળુ બધા જ છે, દયાળુ બધા જ છે. બીજી વસ્તુ, જો આ કરપ્શન તો જ્યાં સુધી સવાલ છે, કહેવા માટે ભલે કોઈ કંઈ પણ કહી લે, 10 વર્ષ થઈ ગયા મોદીજીની લીડરશિપમાં, ગવર્મેન્ટના ચાલતા. કોઈ પણ ઓપોઝિશનનો કોઈ પણ વ્યક્તિ આંગળી ઉપાડીને એક મિનિસ્ટરના ઉપર પણ આરોપ નહીં લગાડી શકે કરપ્શનનો. આ છે અમારી ગવર્મેન્ટ. અને તમે કોંગ્રેસની ગવર્મેન્ટને પણ પહેલા જોઈ છે, ઘણા આરોપો. કદાચ કોઈ ગવર્મેન્ટ એવી હશે કોંગ્રેસની જેના પર કોઈ આરોપ નહીં લાગ્યા હોય ત્યાં સુધી, કે એટલા ગંભીર આરોપો જેમાં તો કોંગ્રેસના મંત્રીને જેલની હવા ખાવી પડી છે. કેમ નહીં બચાવી લીધા તમારા મંત્રીને? અને અમને કહો છો કે અમને તમે બચાવો. કોર્ટ તો બેઠી છે, કોર્ટ સજા આપી છે. કોંગ્રેસે ગવર્મેન્ટ રહેવા છતાં એમની ગવર્મેન્ટના મંત્રીને સજા આપી હતી કોર્ટે. આજે કોર્ટ જો કોઈ એજન્સી કંઈક ખોટું કામ કરી રહ્યું હોય, કોર્ટ એમાં ઇન્ટરવીન કરી શકે છે. અંદર કરાયેલા બિહાન બાય કરી શકે છે. કોર્ટની પાસે ઓથોરિટી છે. આજ રાહુલજી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ફરિયાદ કરતા હતા કે લોકતંત્રની હત્યા થઈ રહી છે, અમારા અકાઉન્ટ ફ્રીઝ થઈ રહ્યા છે. ના તો મીડિયા કંઈ કરી રહ્યું છે, ના તો કોર્ટ કંઈ કરી રહી છે, બધા તમાશો જોઈ રહ્યા છે. હવે બોલો, હવે કોર્ટ ઉપર પણ કોર્ટને કહ્યું છે, કોઈને કોઈ કોર્ટ જતું રહેશે આ કહેવા ઉપર. અને પછી એ પણ કહે છે કે જો નરેન્દ્ર મોદી કહ્યું હશે તો આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. જો મોદીજી 3જી વાર ચૂંટણી જીત્યા તો પછી દેશમાં સંવિધાન ખતમ થઈ જશે અને પછી ક્યારેય ચૂંટણી નહીં થાય, હંમેશા મોદીજી જ રહેશે. જે સંવિધાનના પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સથી હટીને દૂર જઈને અમે કેવું એવું કામ કર્યું, એક પણ તો બતાવો અમને. બધા વિરોધી દળોના નેતા કહે છે કે સરકાર સીબીઆઈનો, ઈડીનો, ઇન્કમ ટેક્સનો ઉપયોગ કરી રહી છે પોતાના વિરોધીઓને ડરાવવા માટે. બિલકુલ ખોટું છે, ઠીક જ નથી, સંપૂર્ણ રીતે નિરાધાર છે. ભાઈ તમે જુઓ, તમે પોલિટિકલ પાર્ટી છો, જનતામાં જાઓ, જનતાનું સમર્થન મેળવો, જનતાનો વિશ્વાસ મેળવો. તમે એ કામ નથી કરી શકતા, જનતાનો વિશ્વાસ તમે મેળવી નથી શકતા, અને પોતાની ઉણપને છુપાવવા માટે આ સત્તાધારી દળની ઉપર નિરાધાર આરોપો લગાડવાની કોશિશ કરી રહ્યા છો તમે. જનતાની પાસે જાય છે, એ કહે છે કે જનતા અમને વોટ આપે છે, પણ ઈવીએમમાં એ વોટ બીજેપીને આવી જાય છે. જે રાજ્યોમાં એ ચૂંટણી જીતી જાય છે ત્યાં ઈવીએમ ઠીક રહે છે, અને જે રાજ્યમાં હારી જાય છે ત્યાં ઈવીએમ ગડબડ થઈ જાય છે. હવે બોલો, શું કરવાનું આમાં? તમે જ નિર્ણય કરો. તમે જ એમને કહો કે શું કરવું જોઈએ. આટલી નબળી થઈ ગઈ છે ઓપોઝિશન. દેશમાં એક મજબૂત વિપક્ષ તો જોઈએ. નહીં, એમને સમજાવવાની ક્ષમતા મારી પાસે નથી.